બ્રહ્મા કહે છે, હે નારદ, ભગવાન મહાદેવજીની કથાનો પ્રારંભ કરો એ પેલા ભગવાન મહાદેવની સ્તુતિ કરું. બ્રહ્માજી શંકર ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. હે નારદ, ભગવાનના અનંત રૂપો છે. નમો અસ્તવ અનંત રૂપાય. બ્રહ્મા એમ કહે છે, હે મહાદેવ, હું તમને પગે લાગુ છું, તમારા અનંત રૂપો છે. અનેક રૂપ અને સ્વરૂપ દ્વારા પરમાત્મા તમે પ્રગટ થયા છે. જગતના હિત માટે, દેવતાઓની રક્ષા માટે મહાદેવ તમે કાળકુટ નામનું ઝેર પીધું, નીલકંઠ નામથી પ્રસિદ્ધ થયા છે. પરમાત્મા તમે જેવા જેવા કાર્યો કર્યા છે તેવા તેવા નામથી પરમાત્મા તમે પ્રકાશિત થયા છે. પરંતુ તમારા મૂળ રૂપને આ જગતમાં કોણ જાણે? અવિજ્ઞાત સ્વરૂપાય કેવલ્ય યામૃતાય છે. કેવલ્ય પરમાત્મા આપ અમૃત સ્વરૂપ છો. તમારા મૂળ રૂપને આ જગતમાં કોઈ જાણતું નથી મહાદેવ. નાંતમ દેવા વિજાનંતી. અભુવનના કોઈ પણ દેવતાઓ મહાદેવજી તમારા મૂળ રૂપને જાણતું નથી. આપનું મૂળ રૂપ તો અવિજ્ઞાત છે, જ્ઞાન અને વિજ્ઞાનથી પાર છે. અનંત રૂપો દ્વારા તમે પ્રકાશિત છો. તમારું મૂળ રૂપ તો અમૃત છે પરમાત્મા. આવી રીતે બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર ભગવાન મહાદેવની સુંદર સ્તુતિ કરે છે. આ શબ્દો બ્રહ્માનો મુખ પ્રસાદ છે. બ્રહ્માની દ્રષ્ટિએ મહાદેવજી કેટલા શ્રેષ્ઠ છે. મહાદેવ, તમારા મૂળ રૂપને કોણ જાણે? શંકર ભગવાન અનેક રૂપોથી પરમાત્મા જગતની અંદર આપ વ્યાપેલા છે. અમૃત સ્વરૂપ પરમાત્મા, હું તમને પગે લાગુ છું. ભુવનના કોઈ દેવ, ભુવનના કોઈ ઋષિ પણ તમારા મૂળ રૂપને જાણતું નથી. યમ ન વાચા પ્રશંસંતિ. તમારા ગુણો ગાવા માટે દેવતાઓની વાણી પણ અટકી જાય છે. ઋષિ મુનિઓની વાણી પણ અધૂરી રહે છે. હે મહાદેવ, ચિદાત્મને હું પ્રણામ કરું છું. જેમના ગુણનો વિસ્તાર કોણ કરી શકે? જેમના મૂળ રૂપને કોણ જાણી શકે? બ્રહ્મા એમ કહે છે કે નારદ, ભગવાન શિવજીના મૂળ રૂપને કોઈ દેવતાઓ પણ જાણતા નથી. નાંતમ દેવા વિજાનંતી. આવા ચિદાત્મ રૂપ ભગવાન શિવને હું પ્રણામ કરું છું, હું પગે લાગુ. અવિજ્ઞાત પરમાત્મા, ચિદાનંદ રૂપ પરમાત્મા શિવ, હું તમને એકવાર નહીં, નમો નમઃ, વારંવાર 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 હું પગે લાગુ છું. યુગયોના હૃદયમાં નિત્ય પરમાત્મા જ્યોતિ સ્વરૂપે આપ બિરાજો છો. પોતાના પ્રાણને પ્રણિધાન કરીને પોતાના હૃદય રૂપી ગુફાની અંદર પરમાત્મા શંકર નિરંતર તમને જ્યોતિ રૂપે જોવે છે. એવા જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, હે શંકર, હું તમને પગે લાગુ છું. બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા, હું તમને પ્રણામ કરું છું. યોગીઓનો ભગવાન કોઈ મંદિરમાં, કોઈ દેવાલયમાં, કોઈ શિવાલયમાં, કોઈ પથ્થરની મૂર્તિઓમાં નથી હોતો. યોગીઓનો ભગવાન તેના હૃદયની અંદર જ્યોતિ સ્વરૂપે પરમાત્મા નિરંતર બિરાજમાન હોય છે. યોગીઓનો ભગવાન પોતાના હૃદયરૂપી ગુફાની અંદર જ્યોતિ સ્વરૂપે બિરાજે છે. એવા યોગીઓના હૃદયમાં રહેનારા ભગવાન શંકર જ્યોતિ સ્વરૂપ, એ બ્રહ્મ સ્વરૂપ, હું તમને પગે લાગુ છું, હું તમને પ્રણામ કરું છું. બ્રહ્માજી આવી રીતે ભગવાન શંકરને ખુદ કાલ સ્વરૂપ, કાલની કલાને જાણનાર, કાલથી પાર, પોતાની ઈચ્છા અનુસાર અનેક સ્વરૂપને ધારણ કરનારા, ગુણત્રય રજોગુણ, સતોગુણ, તમોગુણ સ્વરૂપ પરમાત્મા શિવ, પૂર્ણ પ્રકૃતિ રૂપેણ ભગવાન શંકર, હું તમને પગે લાગુ છું. આ બ્રહ્માની દ્રષ્ટિએ ભગવાન શિવની સ્તુતિ છે. શિવ કોણ? ખુદ કાલ સ્વરૂપ, કાલની કલાને જાણનારા, કાલથી પાર અને પોતાની ઈચ્છા અનુસાર અનેક સ્વરૂપોને ધારણ કરનારા એવા ભગવાન શંકર. શિવ કોણ? ગુણત્રય, રજોગુણ, સતોગુણ, તમોગુણ, પ્રકૃતિ સ્વરૂપ. પેડ, પહાડ, સરિતા, સાગર, જીવ જંતુ, પૂર્ણ પ્રકૃતિ. નભ ધરતી, ગ્રહ તારા, દિશા દિશા,
હે પ્રકૃતિ સ્વરૂપ પરમાત્મા, જડ ચેતન, હે પ્રભુ, હું તમને પગે લાગુ છું. બ્રહ્માજી ભગવાન શિવની સ્તુતિ કરે. શિવનું સ્વરૂપ છે. હું બ્રહ્મા પણ શિવનું સ્વરૂપ છું. હે નારદ, આકાર સ્વરૂપ શંકર પણ શિવનું સ્વરૂપ છે. આ ગુણત્રય છે. સતોગુણ પ્રધાન વિષ્ણુ, રજોગુણ પ્રધાન બ્રહ્મા અને તમોગુણ પ્રધાન ભગવાન શંકર છે. જે ભગવાન શિવ જગતનું સર્જન કરે, પોષણ કરે છે, અંતે આ જગતનો અંત કરે છે, એવા ભગવાન શિવ હું તમને પગે લાગુ છું. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ભગવાન શિવના સ્વરૂપો છે. શિવ કોણ છે? જ્યોતિ સ્વરૂપ, નિરાકાર, નિરંજન, એ પરમાત્મા એવા મહાદેવજી એ ભગવાન શિવ હું તમને પગે. પણ બ્રહ્માજીએ જે ભગવાન શિવની સ્તુતિ કરી છે તેની વિશેષતા એ છે કે બ્રહ્માજી જે પૂર્ણ ભગવાન મહાદેવની સ્તુતિ કરી છે એમાં શિવજીનું એકનું એક નામ ફરીવાર નથી આવ્યું. એક એક સ્તોત્ર બોલ્યા છે તેમાં ભગવાન શિવજીનું અનેક અનેક નામ, એકનો એક ફરીવાર, રિપીટ નહીં, ફરીવાર નહીં, વારંવાર નહીં. એટલી વિસ્તારથી બ્રહ્માજીએ ભગવાન શિવની સ્તુતિ કરી છે, પણ એકનો એક શબ્દ ફરીવાર ન આવે. શિવનું નામ એકનો એક ફરીવાર ન, અને જેટલા શબ્દો એટલા શિવના નામ છે. બ્રહ્મા ભગવાન શિવના પરમ ભક્ત છે. બ્રહ્મા ભગવાન મહાદેવના પરમ ઉપાસક છે. બ્રહ્માજીના મુખમાંથી પહેલું નામ શિવનું પ્રગટ થયું છે. બ્રહ્માજી જે ભગવાન શંકરને વંદના કરે છે, બ્રહ્માજી ભગવાન મહાદેવને જે વંદના કરે છે. પવિત્ર શ્રાવણ માસ છે, સોમનાથ મહાદેવનું સાનિધ્ય છે, અને આવો અવસર કોને મળે ભાઈ? જેના પર શિવની કૃપા ઉતરી હોય ને એમને અવસર મળે છે, બાકી મળે કોને? કોઈને કોઈ આપણા પુણ્ય ઉગ્યા હોય તો જ અવસર પ્રાપ્ત થાય છે. આ દુનિયામાં ભાગ્યવાન માણસો બહુ જ હોય, પણ મહાભાગ્યવાન માણસો ઓછા હોય છે. જેને મહાદેવની ભક્તિ મળી છે, શંકર પ્રતિ જેને પ્રેમ જાગ્યો છે, એને જ મહાભાગ્યવાન કહેવાય છે. બાકી ભાગ્યવાન તો ઘણા બધા હોઈ શકે છે. બ્રહ્માજી ભગવાન શિવની આવી રીતે સુંદર સ્તુતિ કરે છે. આ બ્રહ્માનો પ્રસાદ છે ભાઈ. બ્રહ્મલોકમાં બોલાય છે, નારદ શ્રવણ કરે છે. સર્વલોકના હિત માટે, એક લોક નહીં ભાઈ, સર્વલોકના હિત માટે હું આપને ભગવાન મહાદેવની કથા કહું છું. હે નારદ, જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે, સર્વ પાપ ક્ષયો ભવે. જે ભૂમિ પર, જે સ્થાને શંકર ભગવાનની કથાનો પ્રારંભ થાય છે એ ભૂમિ પાવન બને, એ ભૂમિ પવિત્ર બને છે. અશ્વમેઘ સહસ્ત્રાણી, કોઈ ભૂમિ પર 1000 અશ્વમેધ યજ્ઞ કરવામાં આવે, જે ઉર્જા, જે પ્રકાશ, જે પુણ્ય પ્રગટ થાય, એ પુણ્ય, એ ઉર્જા જે ભૂમિ પર શંકર ભગવાનની કથા ગાવામાં આવે એ ભૂમિ પર તેટલી ઉર્જાનું પ્રાગટ્ય થાય છે. ચતુર્વર્ગ ફ્રદમ શૈવમ, જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે એ ભૂમિ 4 પુરુષાર્થો આપનારી બની જાય છે. જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે એ ભૂમિમાં કોઈ પગ મૂકે તો તેને 4 પુરુષાર્થો માંગવા નથી પડતા, આપોઆપ તેને 4 પુરુષાર્થો મળી જાય છે. ચતુર્વર્ગ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપોઆપ મળી જાય છે. જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગવાતી હોય એ ભૂમિમાં કોઈ પોતાનો પગ મૂકે તો પરમ ધામનો અધિકારી બની જાય છે. અહીંયા આવવું ને એ જ મહત્વની વાત છે. અહીંયા પગ મૂકો એ પહેલી વાત છે, કથા સાંભળવી એ તો બીજી વાત છે, અને સમજવી એ ત્રીજી વાત છે, અને જીવનમાં ઉતારવી એ તો ચોથી વાત છે. પણ પહેલી વાત તો એક અહીં સુધી પહોંચવું, અને જે જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હોય ત્યાં આવે એને 4 પુરુષાર્થો માંગવા નથી પડતા. એ ભૂમિ 4 પુરુષાર્થો આપનારી ભૂમિ બની જાય છે.
બ્રહ્મા કહે છે, નારદ, જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે છે એ ભૂમિનો પણ કોઈ મહિમા ન ગાઈ શકે. સાંભળે તેને તો મહિમા ન ગાઈ શકાય, પરંતુ જે ભૂમિ પર શંકર ભગવાનની કથાનું ગાન કરવામાં આવે, ગાવામાં આવે, બોલવામાં આવે, કહેવામાં આવે, એ ભૂમિનો મહિમા કોઈ ન ગાય. હવે એ ભૂમિનો મહિમા ન ગાઈ શકાય, કથા સાંભળે તેનો મહિમા ન ગાઈ શકાય, તો આ શિવજીનો મહિમા કેવી રીતે ગાઈ શકાય છે? બ્રહ્મા બોલ્યા, નારદ, હું શિવ તત્વને નથી જાણતો. હવે બ્રહ્મા કોઈ સામાન્ય દેવ છે ભાઈ? બ્રહ્મા દ્વારા તો જગતનું સર્જન થયું છે. હવે ખુદ બ્રહ્માજી સ્વીકારતા હોય કે હું શિવ તત્વને નથી જાણતો, શિવ તત્વ મયાને હું નથી જાણતો, તો બ્રહ્માજી જો જે તત્વને ન જાણતા હોય તો આ કલિયુગમાં રહેનારો માણસ, દાળ ભાત ખાનારો, એમ કહે કે હું શિવ તત્વને જાણું છું, તો પછી બ્રહ્મા સાચું બોલે છે કે આ દાળ ભાત? શિવ તત્વ મયા ને બ્રહ્માએ ઊંચા હાથ કરી દીધા કે નારદ, હું શિવ તત્વને નથી જાણતો. કેટલો સુંદર બ્રહ્માજીનો સ્વીકાર છે. અને જીવનમાં જે વસ્તુ ન જાણતા હોય ને એ સ્વીકારી લેવું. મને ખબર નથી ભાઈ, જે વસ્તુનું જ્ઞાન નથી, ખબર નથી આપણને, એના ઉપર આપણે શા માટે બોલવું જોઈએ? જે વસ્તુની આપણી પાસે જાણ છે, જે વસ્તુની આપણને ખબર છે, નથી ખબર એ કહી દેવાનું નથી ખબર. ને આ જગતમાં કોઈ માણસ સર્વજ્ઞાની નથી. બ્રહ્માએ કહ્યું, નારદ, શિવ તત્વને હું નથી જાણતો. આ બ્રહ્માનો સુંદર સ્વીકાર છે. આગળ બ્રહ્માજી એમ કહ્યું કે નારદ, હું ખુદ તો શિવ તત્વને નથી જાણતો, પરંતુ ધ્યાન દેના, વિષ્ણુ નાપી યથારથ, વિષ્ણુને પણ ખબર નથી. બ્રહ્મા એમ કહે છે કે હું તો સદંતર જળમૂળમાંથી શિવ તત્વને નથી જાણતો, પરંતુ બ્રહ્મા કે વિષ્ણુને પણ આ તત્વને જાણ નથી. વિષ્ણુ ના આપી યથારથ, પણ વિષ્ણુ મારાથી થોડુંક વધારે જાણે છે. એ બ્રહ્માની મહાનતા છે. આપણને કોઈ પ્રશ્ન કરે કે ભાઈ તમને આ ખબર છે, તો આપણે કહીએ ના ભાઈ મને ખબર નથી. તો આપણને એ માણસ પૂછે કે પેલો ભાઈ બેઠો એને ખબર હોય, તો આપણે એમ કહીએ કે ભાઈ અમને ખબર હોય તો પૂછો તમે. એ ડાયો માણસ એવી રીતે જવાબ આપે, અને બાકી અમુક માણસ એવો જવાબ આપે મને ખબર નથી, એને ક્યાં ખબર હોય? આ બ્રહ્માનો વિવેક છે. હું ખુદ તો શિવ તત્વને નથી જાણતો, વિષ્ણુ પણ આ તત્વને નથી જાણતા, પણ વિષ્ણુ ભગવાન થોડુંક મારાથી વધારે જાણે છે. કેટલી સરસ બ્રહ્માજી વાત કરે છે. હે નારદ, શિવ તત્વનું કોણ વર્ણન કરી શકે? શિવ તત્વને કોણ જાણી શકે, કોણ જણાવી શકે, કોણ સમજી શકે, કોણ સમજાવી શકે? હે નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, પૃથ્વી નહીં, કોઈ ગ્રહ નહીં, કોઈ તારા નહીં, કોઈ દિશા નહીં, કોઈ દિશા નહીં, કોઈ સરિતા નહીં, કોઈ સાગર નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં, કોઈ માનવ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ દેવ નહીં. ત્યારે બિરાજમાન પ્રકાશિત ભગવાન શિવ, જે તત્વને વેદ પુરાણો નેતિ 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 વેદોથી તત્વને જાણવા માટે ચકિત બની જાય, ભયભીત બની જાય, કંપનનો અનુભવ કરે છે. એ તત્વ નારદ નેતિ, જેનો કોઈ આકાર નથી. નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. હે નારદ, જેનું રૂપ હોય, જેનો રંગ હોય, જેનો આકાર હોય, એ વસ્તુને સમજી શકાય અને સમજાવી પણ શકાય છે. પણ જે તત્વનું કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ આકાર નથી, કેવી રીતે હું સમજાવું? હે નારદ, ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે, બાની की क्या गुंजाइश है? नेति नेति वेद पुकारे, नेति की अजब निशानी है. नहीं मिलती है कोई बात वेदांत में, પણ શરત એ
જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. આ તત્વને જેને ઓળખાણ થઈ જાય ને એ પ્રકાશનો અનુભવ કરી શકે છે. બાકી એમ કહે કે મેં ભગવાનના દર્શન કર્યા છે તો જલ્દી એને પકડી અને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી દો. ભગવાન એ દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાનને પામવાની વસ્તુ છે. ભગવાનની આંખનો વિષય નથી, અંતકરણનો વિષય છે. ભગવાન એ શબ્દનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. પણ દુનિયામાં કેટલા માણસો આપણને મળે છે મેં ભગવાનના દર્શન કર્યા છે. લે, મહાદેવના મંદિરમાં ગયો, ભગવાન મહાદેવ મારી સાથે વાતો કરતા હતા, એક બાજુ ગણપતિ રમતો હતો, એક બાજુ કાર્તિક રમતો હતો, ઉંદરડો આમ તેમ ફરતો હતો. પછી મેં કહ્યું, મેં કીધું માતાજીનો સિંહ હતો એ નહીં હોય નકર તને ખાઈ જાય. આવા પાગલ માણસો, આવા મૂર્ખ માણસો આવી વાતો કરતા હોય છે. કલિયુગમાં પાખંડ જાગશે, અથાળીમાં તમને પ્રભુ બતાવશે. આવા માણસો કલિયુગમાં આવશે, એક અથાળીમાં તમને ભગવાનનું દર્શન કરાવશે. માથા પર હાથ મેકે ત્યાં સમાધિ લાગી જશે, ધ્યાન લાગી જશે, ભગવાનની ઝાંખી થવા લાગશે. અખબારમાં જાહેરાતો આવશે, હિમાલયથી તપ કરીને મહાત્માજી આવ્યા છે, લક્ષ્મી ગેસ્ટ હાઉસમાં ઉતર્યા છે, રૂમ નંબર 420માં. મળવાનો સમય સવારે 7 થી સાંજના 7 સુધી. માથા પર હાથ મેકે ઝાંખી થઈ જાય ભગવાનની, ભાગ્ય ખુલી જાય છે. અને મારા જેવા તમારા જેવા લાઈનમાં ઉભા રહે. એટલું તો સમજવું જોઈએ કે હિમાલયથી અહીં સુધી ધક્કો ગેસ્ટ હાઉસમાં શા માટે ખાધો ભલા માણસ. કેવા કેવા માણસો આ દુનિયાની અંદર, કેવા માણસો હાજરમાં હોય પાછા. ભગવાનને દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાન પામવાની વસ્તુ છે. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. ગુંગા ગુડકા સ્વાદ કહે કે સમજ સમજ મુસ્કુરાય. મૂંગો માણસ ગોળ ખાઈને જે હાલત થાય એવી જેને ભગવાનની ઓળખાણ થઈ ગઈ ને એની હાલત એવી થાય છે એ કહી ન શકે. જેને જેને ઝાંખી થઈ ગઈ ને પાગલ થઈ ગયા છે. નરસિંહ, મીરા, તુકારામ, જલારામ, દુનિયાએ તેને ગાંડા કહ્યા છે. તે માણસ પછી ડાયો ન રહી શકે. તેની કઈક મસ્તી જુદી જ હોય. કબીર ફક્કડ માણસ. માં ગંગા સતી, આવા અનેક પુરુષો. આમ ગંગા સતી નું નામ પડે છે તો મારે ઘનશ્યામ તબલું ચડાવવા મળે. બ્રહ્મા કહે છે, હે નારદ, કેવી રીતે સમજાવું? જેનું કોઈ રૂપ હોય, રંગ હોય, આકાર હોય એ વસ્તુને સમજાવી શકાય, પણ જેનું કોઈ રંગ નહીં, રૂપ નહીં, આકાર નહીં, તેને સમજાવવું કઈ રીતે? નેતિ નેતિ, બસ તત્વ માટે એક જ શબ્દ હોઈ શકે, નેતિ નેતિ. ન ઇતિ, ઇતિ એટલે પૂરું, ન ઇતિ એટલે બસ કોઈ છે, કોઈ છે. જીવનમાં એટલો ખાલી ભરોસો જાગી જાય ને કે બસ કોઈ તો ધણી છે તો પણ બેડો પાર થઈ જાય છે. પણ આપણને એક દિવસ એમ થાય કે ભગવાન હોવા જોઈએ, બીજે દિવસે એમ થાય કે પછી હોય કે ન હોય, શું ખબર? આ ડામાડોળ, ડામાડોળ. તેથી નાવ કિનારે નથી પહોંચતી, ડામાડોળ છે. એકવાર ભરોસો જાગી જાય, નેતિ 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 નેતિ. આપણા ગુજરાતીઓ ગાય ને, એમાં ગુજરાતીઓનો તો મુખ પાઠ હોય, દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો હોય. નૈતિ નૈતિ જા વેદ કહે છે, મારું ચિત્ત ત્યાં જવા ચાહે છે. બોલીએ નૈતિ નૈતિ જા વેદ કહે છે, મારું ચિત્ત ત્યાં જવા ચાહે છે. તું ક્યાં નથી? સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ
દર્શન આપો શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી, અંતે તો ઈશ્વરની વ્યાખ્યા એ જ ને, નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિમિશમ ગિરીશમ ચિદાનંદ રૂપમ, મૂળ રૂપ પરમાત્માનું. પણ સૂર્ય એક, કિરણો અનેક, ઈશ્વર એક પણ તેની ચેતનાઓ અનેક. જે કાંઈ જગતમાં દેખાય ને ભગવાને શિવમાંથી પ્રગટ થયેલી ચેતનાઓ છે. હે નારદ, ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે ને પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે. એ પ્રકૃતિ, સરિતા, સાગર, ઈશ્વરને જોવા માટે આપણી દ્રષ્ટિ નિર્માણ કરવી પડે છે ને. તેથી તો ગાય ના આપણે આપો દ્રષ્ટિમાં તે જનો, એટલે તો ગાય છે કે એવી એમને દ્રષ્ટિ આપો કે દરેક જગ્યાએ તારું દર્શન થાય. શિવ પૂજા એટલે શું ભાઈ? શિવ પૂજા એટલે આપણે એવું કહી શકીએ કે જળનો લોટો ચડાવવો. શિવ પૂજા એટલે એવું તમે માનો છો બિલોપત્ર ચડાવવું. શિવ પૂજા એટલે એવું તમે માનો કે ચંદનનું ત્રિપુંડ કરવું. શિવ પૂજા તમે એવું માનો છો કે પુષ્પ ચડાવવા? નહીં. શિવ પૂજા કોને કહેવાય? શિવ મહાપણ એમ કહે છે કે શિવ પૂજા તેને કહેવાય કે જેના હૃદયમાં, જેના ચિત્તમાં, જેના મનમાં, જેની વાણીમાં, જેની દ્રષ્ટિમાં વિશ્વ કલ્યાણની ભાવનાઓ પ્રગટ થઈ જાય એ શ્રેષ્ઠ શિવ પૂજા છે. એને શિવ શબ્દનો અર્થ કયો? શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ, સૌના કલ્યાણની ભાવના, એ શ્રેષ્ઠ શિવ પૂજા. આ તો ક્રિયા છે જોડાવા માટેની, આ તો પદ્ધતિ છે, પગથિયું છે, પહેલું દ્વાર છે. મૂળ વસ્તુ તો બહુ દૂર છે પણ શરૂઆત છે. જલનો લોટો ચડાવો, મહાદેવ નામ જલાભિષેક તમે કરતા હો ને ત્યારે આપણે ભગવાન સાથે ઓતપ્રોત થઈ જઈએ. ઓમ નમો ભવાય શર્વા રુદ્રા વૃદ્ધાય પશુના બાબાને આમ જલાભિષેક કરો એટલે આમ ભગવાન સાથે આપણો કરંટ લાગી જાય. હે, જો પાત્ર હોય એ તનથી પકડેલું હોય, ધારા તૂટે નહીં, એમાં મન હોય અને વાણીમાં શિવનું નામ હોય. તેથી મન, વાણી અને શરીર ત્રણ વસ્તુ શંકર ભગવાન સાથે જોડાય છે. તેથી મહાદેવને અભિષેકનો મહિમા છે ને, ભગવાન સાથે આમ જોડાય, ઓતપ્રોત થઈ જાય છે માણસ. બાબાને જલધાર કરે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એમાં આ પવિત્ર શ્રાવણ માસ, આહા, થોડી શિવની પૂજા કરતા અનંત ફળ આપનારો આ પવિત્ર શ્રાવણ માસ છે. અને આ મહિનામાં શિવ મહાપણ કથા આપણને શ્રવણ કરવાનો, મને કહેવાનો અવસર મળે તો હું એ ભાગ્યવાન અને તમે સૌ મહાભાગ્યવાન કે આપણને અવસર પ્રાપ્ત થયો છે. અનેક દાતાઓનો સહકાર હોય, દાતાઓનો સાથ હોય, અનેક ડાયા માણસોનો સાથ સહકાર હોય ત્યારે આ બધું થઈ શકતું હોય છે. બોલાવવા ને બેસાડવા ને પાછા જમાડવા, આ બધી એક જવાબદારી હોય છે. તેથી પવિત્ર શ્રાવણ માસની અંદર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું છે. તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રહેલા શિવ કથાના આયોજકોને આપણે લાખ લાખ પ્રણામ કરીએ છીએ કે એમના આયોજન દ્વારા આપણને અવસર પ્રાપ્ત થયો છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, બસ કોઈ હતું જે સ્વયંભૂ પ્રકાશિત, અન્ય પ્રકાશની તેને જરૂર નથી, ખુદ પ્રકાશ સ્વરૂપ છે એવા પરમાત્મા જેનું કોઈ નામ નથી. નારદ, હે નારદ, હું ભગવાનને પગે નથી લાગતો, હું કોઈ ઈશ્વરને પ્રણામ નથી કરતો. અરે નારદ, બ્રહ્મને પણ નહીં. જો બ્રહ્મને હું પ્રણામ કરું તો એનો પણ કોઈ બ્રહ્મ હોય, ભગવાનને પગે લાગુ તો એમનો કોઈ ભગવાન હોય, ઈશ્વરને પગે લાગુ તો એમનો કોઈ ઈશ્વર હોય. તેથી આ બ્રહ્માની વંદના છે. બ્રહ્મા જયારે નારદની સામે કહે છે, હું બ્રહ્મને પ્રણામ નથી કરતો પરંતુ બ્રહ્મ બીજને પ્રણામ કરું છું, જ્યાંથી બ્રહ્મની પણ ઉત્પત્તિ છે, જ્યાં બ્રહ્મનું મૂળ સ્થાન છે.
વડલો ખરો પણ મૂળ સ્થાન તો બીજ ને. બ્રહ્મા બોલે છે, હે નારદ, બ્રહ્મ રૂપ બ્રહ્મજ્ઞ બ્રહ્મ ભાવે ચ તત્પરા બ્રહ્મ બીજ સ્વરૂપે બ્રહ્મ બીજ નમોસ્તુતે બ્રહ્મ બીજ નમોસ્તુતે બ્રહ્મ બીજ નમોસ્તુતે. આ બ્રહ્માજી બ્રહ્મ બીજની વંદના કરે છે, જ્યાં મૂળ બ્રહ્મનું સ્થાન છે, જ્યાં ખુદ બ્રહ્મ બિરાજે છે. એ બ્રહ્મ બીજને બ્રહ્માજી પ્રણામ કરે છે. હે નારદ, એ બ્રહ્મ પૂરા વિશ્વની અંદર વ્યાપક છે અને સર્વજ્ઞ છે. જે વસ્તુ નારદ હું ને તમે જાણીએ છીએ એ તો એ જાણે, એ હું ને તમે જે જાણતા નથી, આપણા બંનેથી જે અજાણ છે એની જાણમાં છે, એ બ્રહ્મ છે. નારદ, જેવી રીતે સૂર્યના કિરણો ચારો દિશામાં સમાન રીતે ફેલાયેલા છે, એવી રીતે પરમાત્મા પૂરા વિશ્વની અંદર ફેલાયેલો છે. સૂત્રના તાતણાઓમાં જેમ મોતી ગૂંથાયેલા હોય છે, તેમ ઈશ્વર પૂરા વિશ્વની અંદર ગૂંથાયેલો છે, પથરાયેલો છે, વિસ્તરેલો છે ઈશ્વર. એવું ના કહી શકીએ નારદ કે સૂર્યના કિરણો ધરતી પર આવે છે. નહીં, સૂર્યના કિરણો જેટલા પૃથ્વી તરફ આવે છે એટલા ઉપર પણ જતા હોય ને આજુબાજુ પણ જતા હોય ને. સમાન રીતે સૂર્યના કિરણો ફેલાયેલા હોય છે, એવી રીતે પરમાત્મા સમાન રીતે પૂરા જગતની અંદર ફેલાયેલા છે. નારદ, રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે કથા કીર્તન ને વાર્તાઓ કરી કરીને ઈશ્વરને સમજવાનો પ્રયાસ એટલે ગોકુલ મથુરાન હિમાલય નકશામાં જોવા જેવી વાત છે. અનુભૂતિ કંઈક જુદી હોય છે. રામકૃષ્ણ પરમહંસ અનુભવ અનુભૂતિ એ કંઈક અલગ વસ્તુ છે. આ કથા અને વાર્તા આ બધા પ્રયાસો એ તો નકશામાં ગોકુલ મથુરાના હિમાલય બસ એ વસ્તુ છે. પણ પ્રારંભ છે, શરૂઆત તો છે જ, એક પ્રયાણ તો છે જ, એક પ્રયાસ તો છે જ. હે નારદ, ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે, બાકી મૂળ વાત તો કંઈક જુદી છે. કથા એટલે શું? ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો છે. આખ્યાયને કથા સારમ પુરાણા નામ વિશેષતા. હે નારદ, એ વ્યાપક તત્વને હું પગે લાગુ છું. બ્રહ્મનો પ્રસાદ છે આ. સર્વં વ્યાપક સર્વજ્ઞ સર્વ શક્તિ સમન્વિતા અતિ સુંદર દેવેશ નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર. બ્રહ્મએ શબ્દ પ્રયોગ કેટલો સરસ કર્યો. શિવ ઈશ્વર નથી, શિવ દેવ નથી, દેવેશ દેવોનો દેવ. શિવ સુંદર નથી, શબ્દ આપ્યો અતિ સુંદર. ભલે આપણે બોલીએ સત્યમ શિવમ, પણ અહીંયા શબ્દ આપી દીધો સુંદર નહીં, અતિ સુંદર. ભગવાન શિવ એવા પરમાત્મા જે દરેક જગ્યાએ સિયા રામમય સબ જગ જાને કરહુ પ્રણામ જુરી જુગપાની હરિવ્યાપક સર્વત્ર ભ્રુકુટી માત્રથી દેવતાઓનો વૈભવ આપી દીધો છે. ભવાદ વરદ મારા મહાદેવના નામ છે. દુનિયાના દરેક વરદાનો જે આપી શકે ને એને વરદ કહેવાય છે. માનવ માત્રને ભવપાર કરાવી શકે તેને ભવદ કહેવાય છે. એને ભ્રુપ્રણહિતા મારો મહાદેવ જયારે આપે ને ત્યારે મુખેથી બોલે નહીં તો લઈ જાય, આમ કે ઉપાડ.
શંકરને બોલવું નથી પડતું. મહાદેવ પોતાના ભૃગુના ઈશારા માત્ર સુરાસ્તામ તામ્રંતે. દેવતાઓ પાસે જે વૈભવ છે ને એ શંકરની કૃપાનો પ્રસાદ છે. આ ઇન્દ્ર લહેર કરે છે, બ્રહ્મા લહેર કરે છે, વિષ્ણુ લહેર કરે છે, કુબેર લહેર કરે, એ શંકરનો પ્રસાદ છે. પોતાની ભ્રુકુટી માત્રથી ક્યાં ક્યાં નિધિ હમ ક્યાં પ્રમાણ દે પ્રભુ. આ શંકરની કૃપા છે. નહીં સ્વાત્મા રામ, ખુદ ખુદમાં સ્થિર રહી નિરંતર આનંદમાં રહે છે. શિવનું સ્વરૂપ છે પરમ આનંદ સ્વરૂપ, ચિદાનંદ રૂપ ભગવાન શંકર. સૂર્ય પ્રકાશ હોય દૂર દ્રષ્ટિ કરે મૃગ, તો મૃગ પાણી પીવા માટે દોડે છે, તૃષા લાગે છે. જેને આપણે મૃગ જલ કહીએ છીએ, પણ મૃગને જલ નથી મળતું, મોતને ઘાટ ઉતરે છે. મૃગ જેમ પાણી પીવા માટે દોડતો રહે, દોડતો દૂર 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 મૃગ જલ. વિશ્વ મૃગ તૃષ્ણા ભ્રમયથી. મૃગને જેમ ભ્રમિત કરે છે તેમ જીવ માત્રને ભગવાનની માયા ભ્રમિત કરે છે. સુખી કોણ? નહીં સ્વાત્મા રામ. ખુદમાં જે સ્થિર રહે છે ને એ દુનિયાનો સુખી માણસ છે. આપણે દુખી તેનું કારણ એ કે આપણે આપણા ઘરમાં નથી રહેતા, આપણે બીજાના ઘરમાં બહુ પડ્યા રહીએ છીએ. એટલે અમારી વાત નથી પાછી. બીજાનું ચિંતન, પડોશીનું ચિંતન, રસ્તે જાતો માણસ હોય એનું ચિંતન, બાજુમાં બેઠો એનું ચિંતન. કાંઈ ન તો એ વિચારવા કે આજે આ કેસરી કપડાં પહેરીને કેમ આવ્યા છે, આજે આ સફેદ કપડાં પહેરીને કેમ આવ્યા છે. આ બીજાના ઘરમાં રહેવાની વાત છે. મારો શંકર એવો નથી. નહીં સ્વાત્મા, ખુદમાં નિરંતર સ્થિર રહે છે. પોતાના ઘરમાં રહ્યો ને તો કોઈ દી ચોરી નહીં થાય. બહુ જૂજ, બહુ ઓછા માણસો એવો જે નિજમાં સ્થિર રહેતા હોય. એ મારો મહાદેવ રહી શકે છે. દેવતાઓનો વૈભવ, દેવતાઓની સમૃદ્ધિ, દેવતાઓની જાહો જલાલી શંકરને ભ્રમિત ન કરે. અને શંકરનો શ્રેષ્ઠ ભક્ત તેને જ કહેવાય. કોઈના સુખ, કોઈનો વૈભવ, કોઈનો રાજમહેલ જેને ભ્રમિત ન કરે. કોઈનો રાજમહેલ, કોઈની સમૃદ્ધિ, કોઈનો વૈભવ જોઈ અને જો ભ્રમિત થતા હોય તો હજી થોડીક ભક્તિ થોડીક ઓછી છે. મહાદેવનો ભક્ત કોને કેવો તો કે કોઈના સુખ ને વૈભવ ને જોઈ અને પોતે ભ્રમિત ન થાય, ખુદમાં સ્થિર રહે છે. એ મહાદેવના ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ છે. હવે મહાદેવનું આપેલું દેવતાઓને, એ દેવતાઓનો વૈભવ ને દેવતાઓની સમૃદ્ધિ જોઈને શંકરને ભ્રમિત કેમ કરી શકે? કારણ કે શંકર ભગવાનની જ ભેટ છે, મહાદેવનું જ આપેલું છે. પણ શંકરનો સ્વીકાર તમે જો, પહેલો સ્વીકાર મોહોક્ષ, બુઢો બળદ. મોહોક્ષ શબ્દનો અર્થ શું થાય? બુઢો બળદ, થાકી ગયેલો બળદ, ખેતીમાંથી નીકળી ગયેલો બળદ. આ મોહોક્ષ. ખટવાંગ ચાય પરાવે ખાટલી, પરશુ એટલે કુવાડો, રજેન એટલે ચામડું, ભસ્મ એટલે રાખ, ફણી એટલે વાસુ કે કંઠ ભૂષણમ, પન્નગ ભૂષણમ, નાગેન્દ્ર હરા. એ ફણીના કપાલ ખોપડ્યું, બસ. તેથી તવરદમ તંતોપકરણમ. આટલા ઉપકરણો વડે તમે તમારો જીવન નિર્વાહ કરો છો. જેટલી જરૂરિયાત ઓછી એટલા તમે સુખી, જેટલી જરૂરિયાત વધારો એટલી તકલીફો. આ મોબાઈલ નહીં હતો જયારે કાંઈ માથાકૂટ હતી. હવે આ 3 કલાક કથા મને જ દેખાવે દેતો મોબાઈલ. બોલો આમ આમ કરવું છે. આમ તમે જુઓ તો ખરા ઉપાધિ ક્યાંથી આવે. ભલે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીને ખૂબ માન આપીએ છીએ, અને આ બધી ટેકનોલોજીની શોધ થઈને એ મારા તમારા જેવા માણસનું બલિદાન હોય છે. કોઈ એક વૈજ્ઞાનિક પોતાના ઓરડામાં વરહ 2-3 વરહ કાઢી નાખતા હોય ત્યારે એક વસ્તુની શોધ થતી હોય. જ્યાં સુધી હાથમાં મળેલી ને ત્યાં સુધી બાજુમાં ચાયનો કપ પડ્યો હોય ને તો સુકાઈ જાય. પાણી પણ નજર ન હટાવે ત્યારે એક વસ્તુની શોધ થાય છે. આ કોઈ વિડીયો કેમેરા, કોઈ માયક, કોઈ લાઇટ, કેટલી શોધ કરી છે. આ કોઈની ભેટ છે ભાઈ, આ કોઈની દેન છે. ઘણી વાર વિચાર એવો આવે
કે નરસિંહ વખતે જો આ શોધ થઈ હોત તો નરસિંહના મુખે ગવાયેલા ભજનો આપણે સાંભળી શકત. તો મીરાના સમયે આ શોધ થઈ હોત તો મીરાએ ગાયેલા ભજનો, અરે માં ગંગા સત્યના સમયે જો આ શોધ થઈ ગઈ હોત તો માં ગંગા સત્ય આમ એક તારો લઈને ગાતી હોય, જાણા જેવી વસ્તુ છે, કેવો આનંદ પડી જાત. અને આગળ જાઓ, ભગવાન કૃષ્ણ જે રણ મેદાનમાં બોલ્યા છે એનું રેકોર્ડિંગ થયું હોત તો આજે આપણે જોઈ શકત અને આજે સાંભળી શકત. આ વરદાન છે, પણ તેનો સદુપયોગ કરતા ન આવડે તો શ્રાપ પણ છે. તમારો મોબાઈલ એકદમ પવિત્ર હોવો જોઈએ. કોઈ પણ સમય કોઈ પણ માણસ તમારો મોબાઈલ માગે ને તો તમે લોક ખોલ્યા વગર આપી શકવા જોઈએ. તો સમજો કે તમે રેડી છો. તમે સમજી જાવ સારું કે મહાદેવનો પહેલો સ્વીકાર મોક્ષ. બુઢો બળદ. આપણે આ સોમનાથનું દર્શન કરવા જઈએ ને, એ જે નંદી મહારાજને પગે લાગીએ ને, એ આખલો નથી, એ વૃદ્ધ બળદ છે, ખેતીમાંથી નીકળેલો બળદ છે. એને શંકરે જેને વરદાન આપ્યું છે. મોક્ષ શબ્દનો અર્થ વૃદ્ધ બળદ થાય છે. બુઢો બળદ, બુઢા બેલ કી સવારી મેરે મહાદેવ કી. એ તો હવે બધું આ બધી ટેકનોલોજીની. બાકી તમે થોડાક પાછળ જાઓ, આમાં જે ગામડામાં થયા તેને ખબર હોય, ખેડૂતનો આધાર તેનો બળદ જ હોય. કેવો ખેતી માલે માથું જલાવતું ઘૂઘરા બાંધ્યા હોય. અને અમુક ખેડૂતો પોતાના બળદને બહુ પ્રેમ કરે. આમ સવારમાં બળદને ઉઠાડે ને તો પીઠ ઉપર હાથ ફેરવે, માથા પર હાથ ફેરવે, શિંગડા ઉપર હાથ ફેરવે. બળદને કે મારા બાપ ઉભો થા, આપણે ખેતરમાં કામ કરવા જવું છે. ત્યારે બળદ આમ આળસ મરડીને ધીમે 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 ઉભો થાય. અને જે ખેડૂત બળદને પ્રેમ કરતો હોય ને, એ બળદને કહેવું ન પડે તો ગાડું ઊંચું કરે. એ બળદ તો ખુદ આમ માથું કરીને ગાડું ઊંચું કરી લે. એને ધોરું તેના કાંધ ઉપર નાખવું ન પડે. પણ જે ખેડૂતો બળદને પ્રેમ ન કરતા દંડ આપતા હોય, એને ઊંચું કરવું પડે, ગાડું જોતરવું પડે ને બાંધવું પડે. અમુક શબ્દો જે ગામડામાં થયા હોય ને એને સમજાય, એમાં સૌરાષ્ટ્રમાં થયા હોય એને બહુ સમજાય. અમે ઘણી વાર કહીએ ગુજરાત સૌરાષ્ટ્રમાં કે કોઈ પણ ખેડૂતની માનસિકતા તમારે જોવી હોય ને તો એ ખેડૂતના બળદના પૂછડા તમે જોઈ લો ને તો ખબર પડી જાય. જો એનું પૂછડું સીધું હોય તો સમજો દયાવાન ખેડૂત છે, અને પૂછડું જો સરપાકાનું મરડીને કરી નાખ્યું હોય, દયાહીન ખેડૂત છે, દયાહીન. એનું પૂછડું જોતા ખબર પડી જાય. ખબર ને, મરડે આમ મકોરડા મરડી ભાંગી નાખે પૂછડાના. અમારા દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. વૃદ્ધ બળદની સેવા. આ બળદ ગરડો થાય ને, પડખા ન ફરી શકે, નીચે ગુણિયા પાથરે, સાદરા પાથરે, કુવળ નાખે, કૂણું ઘાસ નાખે, અને બાજુના બે માણસોને બોલાવે, આવો નહીં, મારો બળદ થોડો ગરડો થયો છે, તેને પડખું ફેરવું છે. એક નાક પડખે જો સૂતો રહે તો ભાંઠા પડે, તેને જામઠા પડી જાય. આવું જરા બે માણસો ભેગા થાય, બળદના પડખા ફેરવે. મારા દેશના ખેડૂતો જયારે વૃદ્ધ બળદની સેવા કરતા હતા ને, ત્યારે તમે જો ખેતરમાં દવાની ચાંટવી પડતી હતી. ત્યારે વૃદ્ધ બળદની સેવાનું બંધ કર્યું છે, તેથી તો દવા ઉપર મોલાત થાય છે. કેટલી દવા. આપણા શાકભાજી પરદેશમાં એલાવ નથી, કારણ કે દવાથી બધું ભરાઈ ગયું છે. એક સમય એવો હતો કે વૃદ્ધ બળદની સેવા કરતા હતા. અત્યારે તો ક્યાં વાત કરી, વૃદ્ધ બળદની સેવા કરવાની ક્યાં વાત કરો. વૃદ્ધ બાપની સેવા કરવી નથી ગમતી. બાપ વૃદ્ધ થાય એની સેવા કરવી તેને નથી ગમતી. જીવન આખું માનવના ભંડાર ભરી દે છે. ત્યારે શંકર ભગવાને કહે છે, હે બળદ, દુનિયા તારી ઇજ્જત કદર કરે ન કરે, તારું માન સન્માન બહુમાન કરે ન કરે, લેકિન હું શંકર, હું પ્રસન્ન છું. નહીં કોઈ રાવ, નહીં કોઈ ફરિયાદ, નહીં કોઈ આશા, નહીં કોઈ અપેક્ષાઓ. પૂરું જીવન તે માનવની સેવા કરી માનવના ભંડાર તે ભર્યા છે. મહાદેવજી કહે છે, હે વૃદ્ધ બળદ, હું પ્રસન્ન છું, હું રાજી છું. જે ગાય માતાનું સંતાન છે,
અને ગાય હિન્દુઓની માતા છે તેટલું નહીં, પૂરા લોકની માતા છે. આપણું કોઈ પણ પુરાણ એવું નથી જેમાં ગાય માતાનો મહિમા ન હોય. આપણે 33 કરોડ દેવતાઓની પૂજા એક સાથે ન કરી શકીએ, પણ આપણા મહર્ષિઓએ કહી દીધું કે ભાઈ ગાયના અંગ ઉપર 33 કરોડ દેવતાઓ બિરાજે, તમે એની એકની પૂજા કરો, એમનું દર્શન કરો, એટલે સમજો 33 કરોડ દેવતા તેમાં આવી ગયા. કેટલો સુંદર ઉપાય છે આ, એ ગાય. અને બહુ તમને સારા સમાચાર હું આપી શકું છું કે ધીરે ધીરે ગુજરાતની અંદર ગાયોની સેવાની વૃદ્ધિ થવા લાગી છે. ગામડે ગામડે ગૌશાળાઓ ખોલવા લાગ્યા છે. ગુજરાત ગૌશાળા ખોલવામાં પહેલા નંબરે છે. એમાં ગાયોની સેવામાં પહેલા નંબરે કોઈ હોય ને તો મારું કચ્છ છે, કચ્છની ધરતી. હું જયારે કચ્છમાં જાવ ત્યારે એટલી મોટી મોટી ગૌશાળાઓ, એક એક ગૌશાળામાં 20,000, 25,000, 50,000 ગાયો, અને એવી ગાયોની સેવા થાય. અરે એક સમય તો એવો હતો કે જેના આંગણે ગાય માતા ન હોય એના ઘરનું કોઈ પાણી નહીં પીતું. એક સમય એવો હતો. અને કોઈ પણ પૂજા પાઠ હોય એમાં ગૌમૂત્ર તો પહેલું હોય. જેની અંદર લક્ષ્મી, જેના ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. મોડી પડી હતી ને, બધા દેવતાઓ સ્થાન લઈ લીધા, પછી આ વિષ્ણુની સેવામાં રહ્યું હોય, ખબર નહીં ક્યાંક માર્કેટમાં ગયું હોય કે શોપિંગ સેન્ટરમાં ગયું હોય કે મોલમાં ગઈ, મોડી પડી ત્યારે એમ કહ્યું કે આ ગોબર બાકી છે. હવે લ્યો, ગોબરની અંદર લક્ષ્મી. તેથી આપણે કોઈ શુભ કામ કરે તો ગારથી લીપીએ, ખબર? એની પવિત્રતા છે. કોઈ ધ્યાન કે સમાધિમાં પૂજામાં બેસો ને તો ગારથી લીપણ કરવું પડે, ગાયનું છાણ. આમ તમે જો તો ખરો ભારતની સંસ્કૃતિનો મહિમા જો. ગાય માતા તો ગાય માતા છે. સ્વામી વિવેકાનંદની કોઈ પરદેશમાં પૂછેલું કે કયા જાનવરનું દૂધ સારું, તો કે ભેંસનું. બોલો ચકિત બની જો, ભેંસનું? આ ભેંસનું? તમે તો ગાય માતાનો મહિમા ગાઓ છો, પણ તમે એવું મને પૂછ્યું ક્યાં જાનવરનું દૂધ. અમે ગાયના જાનવર નથી માનતા, અમે ગાયનો તો દેવી માનીએ છીએ. તમે જાનવરની વાત કરી, એટલે જાનવરની વાત કરો તો ભેંસ, બાકી એમાં ગાયને જાનવર નથી માનતા. અમે તેને માં માનીએ છીએ, અમે તેને દેવી માનીએ છીએ. અને બહુ દિલથી કહી શકો, કોઈ મહત્વના કામે તમે જતા હો ને અને ગાય માતાને પ્રણામ કરીને ગાય માતાને તમારા હાથથી ગોળ ખવડાવીને નીકળો ને, એ આપણા હાથમાં જયારે ગાય માતા ગોળ ખાતી હોય ને, ગાયના જીભમાં કાંટા હોય, ખબર ને? આમાં ઘણા ગાયોની સેવા કરવી હોય તેને ખબર હોય, આમ ગાય આપણા હાથમાંથી આમ ગોળ ખાય ને એટલે કાંટા હાથમાં વાગે. એ ગાયના જીભના કાંટા વાગતા નથી, પણ એ ગાય છે ને એ પોતાની જીભ વડે આપણી ભાગ્યરેખા ખોલે છે કે તારું ભાગ્ય ખોલું, તારું ભાગ્ય ખોલું છે. અને ગાયને આમ ગોળ ખવડાવીને નીકળો ને એટલે, અને ગાય છે ને એ મુખથી આશીર્વાદ ન આપે, ગાય આંખથી આશીર્વાદ આપે છે. કૃપા ભરેલી દ્રષ્ટિએ ગાય માતા કરે ને માણસનું ભાગ્ય ખુલી જાય, એ ગાય છે. મેં એક મારી ગાયોને આદત પાડી છે. મારી પાસે 150 ગાયો છે, પણ એવી રીતની ગૌશાળા બનાવી છે કે વચ્ચે કોઈ ચાલી શકે ને બંને બાજુ ગાયો હોય. એક ઘાસચારાનું અને બાજુમાં પાણીની કુંડી. ગાયને છોડો પછી તે પાણી પીવાય એમ ને, જયારે તૃષા લાગે ત્યારે પાણી પી લે. બાજુમાં પાણી, એટલું લેવલ રહે પાણીનું, ના ઓછું થઈને વધે, અને બાજુમાં ઘાસ. એવી અમે ગાયોને મેં આદત પાડી દીધી. કોઈ પણ મહેમાન આવે ને એટલે વાંસદા વિસ્તારમાં ગોળના બધા કારખાના બહુ, તો ત્યાંથી હું ગોળનું આખું ટ્રક ભરી આવું. કોઈ પણ મહેમાન આવે ને એક ગોળનો ડબ્બો તોડીને આપવાનો, વચ્ચે ચાલતો જાય ને 2 હાથે ગાયોને ગોળ ખવડાવતો જાય. એ મહેમાને રાજી થાય અને મારી ગાયો પણ રાજી થાય. હવે તો ગાયોની એવી આદત પડી ગઈ, એ મહેમાનને જ રાહ જોયા કરે, ક્યારે આવે ને ક્યારે ગોળ ખાવા મળે. એ ગાય માતાનું સંતાન. અને બહુ શ્રદ્ધાથી કહું છું મારી બહેનોને, તમારા રસોઈ ઘરમાં ગાય માતા માટે એક ડબ્બો રાખજો. ગામમાંથી ખરીદી કરીને આવો ને, થોડુંક પરચૂર્ણ વધે ને એ ડબ્બામાં નાખી દેજો રોજ, કોઈ ને કોઈ રીતે. અને એ જે ભેગું થાય તમને જ્યાં ઠીક લાગે જ્યાં ગાયોની ખરેખર સેવા થતી હોય ત્યાં આપી દેજો. તમારા ઘરમાં કોઈ ભયંકર બીમારી નહીં આવે, તમારા ઘરમાં ભયંકર કોઈ મંદવાડ નહીં આવે. રોજ ગાય માતાનો ભાગ, રોજ ગાય માતાનો ભાગ.